યુદ્ધ જેવી ભયાનક અને અનિશ્ચિત પરિસ્થિતિમાં જ્યારે એક પરિવારની આશાઓ તૂટવા લાગે ત્યારે જો કોઈ સહારો બનીને ઊભો રહે એ જ સાચી માનવીય સેવા છે। દેશની દીકરી કેનેડાથી ભારત પરત ફરતી વખતે જોર્ડનમાં ફસાઈ ગઈ હતી ત્યારે ચિંતિત માતા પિતાએ જ્યારે ઇફકોના અધ્યક્ષ દિલીપ સંઘાણીને મળી અને પોતાની વ્યથા વ્યક્ત કરી ત્યારે દિલીપ સંઘાણીએ જોર્ડન સ્થિત ઇફકોના સંયુક્ત ઉપક્રમે JIFCO સાથે સંપર્ક કર્યો। પોતે સ્વયં પણ સતત ફોન પર પરિસ્થિતિની દેખરેખ રાખી। ત્યાંના અધિકારીઓ અને કર્મચારીઓએ દીકરીના વિઝા, રહેઠાણ અને દરેક જરૂરી વ્યવસ્થા તરત જ સુનિશ્ચિત કરી। આજે દીકરી સુરક્ષિત છે અને એક પરિવારનું સ્મિત ફરી પાછું આવ્યું છે। દીકરી આપણા ગુજરાતના જોર્ડનમાં ફસાયેલા છે અને એ મામલે તેમના પરિવારે આપનો એપ્રોચ કર્યો હતો સરકાર ઓલાના દૃષ્ટિએ। તો શું છે સમગ્ર મામલો, થોડી વિગત? 2 દિવસ પહેલાં ભરતસિંહભાઈ જાડેજા મારી ગુજકોના સ્ટુડિયો ઓફિસે આવ્યા। થોડા મિત્રો બેઠા હતા। એમની પરિવારમાંથી શારદાબા જાડેજા કેનેડાથી ભારત આવવા નીકળ્યા। દુબઈથી એની ફ્લાઇટ બદલવા ગઈ હતી એમના જણાવ્યા પ્રમાણે, અને દુબઈમાં જે રીતે અઘટિત બનાવ અત્યારે બને છે એ બન્યું, એના કારણે જોર્ડનમાં ઓમાનમાં એની ફ્લાઇટ રોકાઈ ગઈ। એકલા આવતા હતા। સ્વાભાવિક છે કે એક બેન દીકરી એકલા આવતા હોય ને આવી પરિસ્થિતિ હોય તો ડ્રોપ થાય। એટલે એના પરિવારનો સંપર્ક કર્યો। પરિવારને કોઈ સલાહ આપી તો મારો સંપર્ક કર્યો। તો જોર્ડનમાં ઇફકોની એક માઇન્ડ છે, જોર્ડન ગવર્મેન્ટ સાથે કામ કર્યું અને ત્યાં આપણો ભારતનો સ્ટાફ છે। મેં તુરંત અમારા MD KJ પટેલને વાત કરી અને મેં ડાયરેક્ટ વાત કરી। તો ત્યાંના યાદવ અમારા અધિકારી છે, એમને તુરંત મેં જે એમના પરિવારે મને નંબર આપ્યો હતો બેનનો, એ નંબર એમને આપેલો, એના દ્વારા એનો સંપર્ક કર્યો। ત્યાં રજૂ ગયા, આશ્વાસન આપ્યું, વ્યવસ્થા કરી, વિઝા અપાવી દીધા। એટલે તાજેતરમાં જ ત્યાંના આપણા એમ્બેસેડર સાથે અધિકારીઓ બધાને મળવા પણ ગયા હતા આપણા એમ્બેસેડરને ત્યાં, અને બાકીની વ્યવસ્થાની ચિંતા એમણે ત્યાં કરી, આશ્વાસન આપ્યું। પરિવાર સાથે એમને મળવા ગયા, પરિવાર સાથે એમને ઘેરે જમવા બોલાવી લીધા। એટલે પારિવારિક ભાવ સાથે આવી મુશ્કેલીની સ્થિતિમાં ભારતના નાગરિક હોવા નાતે ઇફકો સાથે જોડાયેલા અને અમારી સલાહ આપી કે સૂચના આપી કે ભાઈ આ આપણી બેન દીકરીની આપણે કાળજી રાખવી જોઈએ। કોઈ પણ ભારતીય કે કોઈ પણ માણસ આવી મુશ્કેલીમાં મદદ કરવી જોઈએ, અને એમને સારી ફરજ બજાવી છે। એની મને ખુશી છે કે અમારા ઇફકોના અધિકારીઓ સારી એવી ફરજ બજાવી રહ્યા છે।